જૂનાગઢના ભેસાણ ગામના સ્મશાન ગૃહના લાકડા આવારા તત્વોએ બાળી નાખ્યા તેમજ ચોરીના બનાવો વધતા મામલતદારને આવેદનપત્ર અપાયું. જૂનાગઢના ભેસાણ ગામના ગૃહના સરપંચ લાકડા આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરીના બનાવો વધ્યા છે, જેને લઈ મામલતદારને આવેદનપત્ર અપાયું. જૂનાગઢના ભેસાણ ગામના સ્મશાન ગૃહના લાકડા આવારા તત્વો દ્વારા વારંવાર સળગાવી નાખતા હોય તેમજ વારંવાર ચોરીના બનાવો પણ વધ્યા. રાત્રિના ખેડૂતો પાણીવાળી જ્યારે ઘરે આવી રહ્યા ત્યારે પછી રાત્રિના પાણીની મોટર તેમજ સ્ટ્રીટ લાઇટ, ટાવરની લાઇટો પણ તોડી પાડનાર વાયર તેમજ અન્ય ખેતીવાડીના ઓજારની ચોરી થતી હોય, જેથી અનેકવાર ભેસાણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ અને ફરિયાદ કરેલ પણ હજી સુધી કોઈ ગુનેગારોની તપાસ કરવામાં આવી નથી કે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તો ખેડૂત આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું અને એસપીને લેખિત જાણ કરેલ છે અને ગૃહમંત્રીને લેખિત જાણ કરવામાં આવી છે. આવા બનાવો 3 વખત બનેલ. તો ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે સ્થાનિક પોલીસ દ્વારા આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લીધે આવારા તત્વોને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આવા આવારા તત્વો સામે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા આગેવાનો અને ખેડૂતો દ્વારા તંત્રને જણાવેલ હોય. જો ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભેસાણ બંધ પાડવા પણ ચીમકી ઉચ્ચારી અને વિનંતી પણ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ કાસમ હોતી, ભેસાણ. હાજી, તમારું નામથી સ્ટાર્ટ. આજ રોજ અમે ભેસાણ ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ. આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવેલ કારણ કે છેલ્લા 1.5 મહિના થયા ભેસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે. જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે, સ્ટાર્ટર છે, કેબલ છે અને ખેતીના ઓજારો છે, આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે. આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે. પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી. એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેસાણને આવેદનપત્ર આપી અને આ વિષય ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને ગુનેગારોને સજા થાય એટલા માટેની અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. સ્ટાર્ટ. અમે ભેસાણ ગામના રહીશ સૌ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા એક સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેસાણ સ્મશાન ગૃહ જે એક મેઇન સ્મશાન ગૃહ છે, એમાં દર વખતે આ લગભગ 3જી વાર લાકડા કોઈક અસામાજિક તત્વો દ્વારા બાળી નાખવામાં આવ્યા છે. એ મુદ્દે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા. આની પહેલાં 1.5 મહિના પહેલાં લાકડા મળ્યા હતા ત્યારે 5-7 લાખનું નુકસાન હતું. ગઈકાલે 1લી તારીખે લાકડા સળગાવ્યા, એમાં 1-2 લાખનું નુકસાન છે. એની પહેલાં 3 વર્ષ પહેલાં લાકડા હરગાતા ત્યારે 5-7 લાખનું નુકસાન છે. તો આજની તકે મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા આવારા તત્વો સમાજને નુકસાન પહોંચાડે છે. તો મામલતદારશ્રીને પોલીસ સ્ટેશનની એવી રજૂઆત છે કે આવા આવારા લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી હતી અને માગણી અમે કરી છે, આવેદનપત્ર આપ્યું છે. અને જો આ બાબતે કાંઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ભેસાણ બંધનું એલાન પણ આપવામાં આવશે. એની પણ એક જરૂરી ગંભીર નોંધ લેવી.